આજે આપણે એક અંકવાળી સંખ્યા, બે અંકવાળી સંખ્યા, ત્રણ અંકવાળી સંખ્યા, ચાર અંકવાળી સંખ્યા, પાંચ અંકવાળી સંખ્યા, એવી રીતના આપણે એમાં નાની સંખ્યા, મોટી સંખ્યા અને કુલ કેટલી સંખ્યાનો સમાવેશ થાય છે એ આજે આપણે જોવાના છે. સૌપ્રથમ તો પેલા પ્રાકૃતિક સંખ્યા, તો કે 1, 2, 3, 4, 5, 6 ડેશ 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 અનંત. તો કે 1 થી માંડીને અનંત સુધી સંખ્યાને આપણે શું કહી શકાય? પ્રાકૃતિક સંખ્યા. એમાં નાનામાં નાની સંખ્યા 1 છે અને મોટામાં મોટી અનંત કે અસંખ્ય, મોટા મોટી અનંત અથવા તો એને આપણે અસંખ્ય કહી શકાય. એવી રીતના પૂર્ણ સંખ્યા એટલે 0, 1, 2, 3, 4, 5 થી માંડીને અનંત કે અસંખ્ય સુધી. એટલે કે પૂર્ણ સંખ્યાની શરૂઆત આપણે 0 થી થાય છે. એટલે કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 છે અને મોટા મોટી અનંત છે. તો અહીંયા આપણે પ્રાકૃતિક સંખ્યાને ધ્યાનમાં રાખીને એક અંકવાળી, બે અંકવાળી, એની અંદર નાની સંખ્યા, મોટી સંખ્યા અને કુલ સંખ્યા જોવાના છે. તો ખાસ ધ્યાન દઈએ કે પ્રાકૃતિક સંખ્યાને ધ્યાનમાં રાખીને, એટલે કે આપણે શરૂઆત 0 થી નહીં કરી પરંતુ 1 થી કરવાના છે. તો જો એક અંકવાળી સંખ્યામાં નાની સંખ્યા આવશે 1 અને મોટી સંખ્યા આવશે 9. નાની સંખ્યા આવશે 1 અને મોટી સંખ્યા આવશે 9 અને કુલ સંખ્યા આવશે 9. 1 થી માંડીને 9 સંખ્યા છે એક અંકવાળી સંખ્યા કહેવાય. એમાં કુલ સંખ્યા આવશે 9. હવે બે અંકવાળી, ત્રણ અંકવાળી, ચાર અંકવાળી સંખ્યાઓ કે આગળ આપણે કોઈ પણ સંખ્યાઓ જોતી હોય તો એને ફટાફટ કઈ રીતના આપણે યાદ રાખી શકાય. તો સૌપ્રથમ તો પેલા બધાયમાં એક એક મૂકી દેવાનું. એ રીતના આમાં બધાયમાં 9 9 મૂકી દેવાના. તો બે અંકવાળી સંખ્યા બનાવી હોય નાનામાં નાની તો અહીંયા 0 ઉમેરી દેવાનું ને આ બાજુ ઉમેરી દેશો 9. એટલે બે અંકવાળી નાનામાં નાની સંખ્યા બનશે 10 અને મોટા મોટી સંખ્યા બનશે 99. તો એની અંદર કુલ કેટલી સંખ્યા આવે? તો કે આ 99 માંથી 9 બાદ કરી દેવાના એટલે એમાં કુલ સંખ્યા આવશે 90. એવી રીતના ત્રણ અંકવાળી સંખ્યા બનાવી હોય તો અહીંયા કેટલો એક 0 છે તો અહીંયા 2 0 ઉમેરી દેવાના. અહીંયા 2 9 છે તો અહીંયા 3 9. તો ત્રણ અંકવાળી સંખ્યા નાનામાં નાની 100 થશે અને મોટા મોટી થશે 999. એની અંદર કુલ સંખ્યા આવશે આ 999 માંથી 99 બાદ કરી દઈએ એટલે 900. એવી જ રીતના ચાર અંકવાળી સંખ્યા માં નાનામાં નાની સંખ્યા આવશે. અહીંયા આપણે ઉપર 3 અંકની અંદર 2 0 ઉમેર્યા તો અહીંયા 3 0. આની અંદર 3 9 છે તો અહીંયા આવશે 4. તો ચાર અંકવાળી નાનામાં નાની સંખ્યા થઈ જશે 1000 અને મોટા મોટી સંખ્યા થઈ જશે 9999. એની અંદર કુલ સંખ્યા આવશે આ 9999 માંથી 999 બાદ કરી દો એટલે ટોટલ સંખ્યા આવશે 9000. એવી રીતના તમે 5 અંકવાળી, 6 અંકવાળી સંખ્યાઓ બનાવી શકો. તો આ 5 અંકવાળી સંખ્યાઓ તમારે જાતે બનાવવાની છે. એટલે કે અહીંયા શું આવશે? એટલે કે નાનામાં નાની સંખ્યા શું હશે, મોટા મોટી સંખ્યા શું હશે અને કુલ સંખ્યા શું હશે. તો ફરીથી મળશે નવા વિડીયોમાં. જય હિન્દ.